રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓની ઈવીએમની ફાળવણી કરવામાં આવી। નાનપુરામાં આવેલી ટી.એન.ટીવી સ્કૂલ ખાતે ઈવીએમ ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ। જુદા જુદા વોર્ડ પ્રમાણે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે। શહેરમાં 30 વોર્ડની 120 બેઠક પર આવતીકાલે મતદાન થશે। 2609 મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા યોજાશે। 13,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયા। ચૂંટણીને પગલે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આકરી ગરમી વચ્ચે મતદારો માટે પીવાના પાણી અને મંડપની વ્યવસ્થા કરાઈ છે। એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં છાયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100થી ઉપર મંડપમાં આપણે છાયડાની વ્યવસ્થા કરી છે। સાથે સાથે નગર કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે। એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે। તો શહેરમાં 30 વોર્ડમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। જુદા જુદા વોર્ડ પ્રમાણે ઈવીએમની ફાળવણી છે તે કરી દેવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સુરત ખાતે પણ આ તૈયારીઓ થઈ રહી છે। શહેરમાં 30 વોર્ડની 120 બેઠક પર મતદાન યોજાશે। 2609 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાવાની છે। આવતીકાલે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની 30 વોર્ડની ચૂંટણી મતદાન જે છે તે થવા જઈ રહ્યું છે અને તેને તૈયારીઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જે મતદાન મથકોમાં જે ઈવીએમ મશીન છે, વીવીપીએટ મશીન છે, જેમાં મતદારો જે મતદાન કરશે તે તમામની અત્યારે ચકાસણી થઈ રહી છે અને આ મશીનોની અત્યારે ડિસ્પેચિંગ અપાઈ રહ્યું છે। બીએલઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે, આ તમામને આજે આ સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ જે કોલેજ સ્કૂલ આવી છે એ સ્કૂલની અંદર અત્યારે આ રીતે જે મશીન જે છે તેને ડિસ્પેચિંગ કરાઈ રહ્યા છે અને આ રીતે અત્યારે જોઈ શકાય છે કે તેઓને જે મશીન આપવામાં આવ્યા છે તે યોગ્ય છે તેની ચકાસણી અહીં કરવામાં આવી રહી છે। જે અંદર જરૂરિયાત વસ્તુઓનો ઉપયોગ થાય છે તે તમામ અંદર આપવામાં આવી છે કે નહીં તે તમામ બાબતનો અત્યારે ચકાસણી કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે તપાસવામાં આવી રહ્યું છે। ક્રોસ વેરિફિકેશન પણ અહીંથી અહીં કરવામાં આવી રહ્યું છે। એટલે કે 30 વોર્ડના તમામ જે બૂથ છે તે તમામ બૂથના જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર છે, જે બીએલઓ છે તે તમામને તમામ સંપૂર્ણ પ્રમાણની જે સામગ્રી જે છે તે અત્યારે અહીંથી ડિસ્પેચ કરાઈ રહી છે અને ત્યારબાદ જે છે તેઓનો બૂથ છે ત્યાં મોકલી આપવામાં આવશે। તે પહેલા અત્યારે તેઓની સાથે વાત કરીશું, જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય કે બીએલઓ હોય તેઓ કે જેમને આ આખી જવાબદારી સોંપાઈ છે। તમે જણાવશો આ તમને અત્યારે કઈ કઈ રીતની જવાબદારી સોંપાઈ છે, કઈ રીતની ચકાસણી થતી હોય છે? હમણાં તો મશીન જે છે ને મશીન બરાબર કામ કરે છે કે નહીં એની ખાસ ચકાસણી કરી રહ્યા છે। જે હરીફ ઉમેદવારો છે એની લિસ્ટ પ્રમાણે બેલેટ યુનિટમાં નામો છે કે નહીં, એના બટન ઓપન છે કે નહીં એ બધા જોયા છે અને જે કંટ્રોલ યુનિટ આવે છે જેમાં મત નખાઈએ છે એ પણ એની બેટરી અને બરાબર કામ કરે છે કે નહીં, એમાં ક્લિયર વોટ છે કે નહીં એ બધું એ જોઈ રહ્યા છે અમે। પછી ક્રોસ વેરિફિકેશન થતું હોય છે, કયા કયા પ્રકારનું લિસ્ટ આપ્યું હોય છે, શું હોય છે અંદર? એમાં અલગ અલગ પ્રકારના ફોર્મ હોય છે। પછી જે નંબર આવે છે ખાસ કરીને એ નંબર હોય છે, અમારે ખાલી નંબર જોવું પડે છે કેમ કે એ જ નંબરનો મશીન છે કે નહીં એ ખાસ કરીને જોવા પડે છે। અને સીલિંગની જયારે પ્રક્રિયા હોય એમાં પણ નંબરિંગ હોય છે, સિરિયલ નંબર એ ફોર્મમાં જે આપેલું હોય એ પ્રમાણે અમારે એ નંબર વાઇઝ અમને ફોર્મમાં માહિતી મારવાની। બિલકુલ, આપણી સાથે અન્ય પણ જે હાલ કામગીરીમાં જોડાયા છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ આખી કામગીરીમાં કઈ રીતે થતી હોય છે। બેન, તમે જણાવશો આ જે કામગીરી અત્યારે તમને સોંપાઈ છે, કયા કયા અંદર તમને ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરવાનું કહેવાતું હોય છે, શું શું હોય છે? પહેલા તો બધી જે પરબેડિયા આપેલા છે તે બધા પરબેડિયા અમે એકવાર ચેક કરી લીધા અને જે ફોર્મ છે બધા ફોર્મ પણ અમે ચેક કરી લીધેલા છે અને બેલેટ યુનિટ અને જે વોટિંગનું મશીન છે આ વખતે 2 વોટિંગના મશીન રાખવામાં આવ્યા છે। બધી વસ્તુઓ છે કે નહીં, સીલ નંબર બરાબર છે કે નહીં બધું ચેક કરી દીધું છે। ડોક્યુમેન્ટ્સ કઈ આપ્યા હોય છે કે કાગળ, એમાં કઈ રીતનું ચેકિંગ હોય છે ને તપાસ હોય છે? જુદા જુદા નમૂનાના પત્રકો હોય છે, 17 ખ છે, 17 ક છે, એ બધી મતદારોની યાદી છે। બિલકુલ, એટલે અત્યારે આ રીતે જોઈ શકાય છે કે તમામ જે બીએલઓ હોય છે, પ્રિસાઇડિંગ ઓફિસરો, જેનો આખો સ્ટાફ છે કે જે ચૂંટણી મતદાન પ્રક્રિયામાં જોડાયેલો છે
તે તમામને અત્યારે હાલ અહીં જે છે તે કામગીરી માટે જોડાયો છે તે તમામને હાલ તેમના મશીન જે છે તે ફાળવી દેવામાં આવ્યા છે. હાલ તમામ જે આ જે સ્કૂલ આવી છે ટીએનટીવી સ્કૂલ છે તે ટીએનટીવી સ્કૂલની અંદર મોટી સંખ્યામાં તમામને એક પરિસરમાં રાખીને એક મંડપ નીચે રાખીને આ એક સાથે 30 વોર્ડના તમામ બૂથના જે ઈવીએમ મશીન છે વીવીપેટ મશીન છે તે તમામ અત્યારે ફાળવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે આ તમામ જે મશીનો જે છે તે તેમના બૂથ સેન્ટર પર મોકલી આપવામાં આવશે. એટલે કે જે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની સંપૂર્ણ તૈયારી આખરી સેકન્ડની તૈયારીઓ જે છે તે હવે કરવામાં આવી રહી છે અને તેની માટે સંપૂર્ણ જે સ્ટાફ છે તે સજ્જ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ